રામ રામ મારા દેશના ખેડૂત મિત્રો। પહેલાં તો વિડીયો પૂરો સાંભળજો તો જ ખબર પડશે, નહીંતર કંઈ ખબર પડશે નહીં। પૂરો સાંભળો ત્યારે જ ખબર પડે। તો આપણે સંઘમાં જ્યારે સંઘ ખરીદી કરે છે કોઈ પણ વસ્તુની આપણા ખેડૂત પાસેથી, તો એ સંઘવાળા લોકો 500 ગ્રામથી મળીને 1 કિલો સુધીનું આવું સેમ્પલ લે છે, બરાબર છે। એ સેમ્પલ આપણે રિટર્ન પાછું કરતા નથી, નહીંતર રિટર્ન કરવું જરૂરી છે। આપણો માલ છે, આપણો માલ આપણા પાસે જ આ બધું હોય, એમના પાસે ના જવા દે। એ રીતના એ ભેગું કરીએ તો એ સંઘની અંદર હજારોથી લાખો ખેડૂતો જતા હોય છે, તો એ કેટલું ભેગું થતું હોય છે તમે તમારા મનથી વિચારી જોજો, બરાબર છે। એ જ રીતના માર્કેટમાં આપણે લઈ જઈએ છીએ ત્યારે વેપારીઓ આમ કરીને આમ વેરતા હોય છે, બરાબર છે। એ વેરાઈ મજૂરો દ્વારા ભેગું કરાવે છે, પણ એટલું બધું ભેગું થતું નથી, છતાંય પડ્યું રહે છે। પછી માર્કેટ યાર્ડની જે પેઢીના વ્યક્તિઓ છે એમની પાસે જાય છે, એ ભેગું કરીને લઈ લે છે છેલ્લે, બરાબર છે। આવી રીતના દરેક ખેડૂતો પાસેથી કેટલું જતું છે, 365 દિવસનું ગણતરી મારો, હજારોથી લાખો ખેડૂતો ત્યાં પણ જાય છે, બરાબર છે। આવી રીતના આપણને નુકસાન બધી કોરાથી છે। 1 કિલોનો કોથળો કમ્પ્લીટ કાપે છે, પણ વાસ્તવમાં કોથળો 700થી 800 ગ્રામનો હોય છે, પ્લસ રજ 200થી 300 ગ્રામ કાપે છે। એના વગર જે મજૂરી છે મજૂર દ્વારા એ વેપારીને આપવાની હોય છે, આપણે ખેડૂત મિત્રોને આપવાની હોતી નથી, છતાંય આપણા ખેડૂત મિત્રો પાસેથી મજૂરી લે છે, બરાબર છે। તો આવી રીતના બધી કોરાથી ખેડૂતને નુકસાન છે। તો ખેડૂત મિત્રો, હું તો કહું છું કે જાગી જાઓ। બાકી આ 1 કે 2 ખેડૂતથી થવાનું નથી, બધા ખેડૂતો દેશવાસીઓના જેટલા છે એટલા બધાને એક થવું પડશે, તો જ આ બધું થશે, નહીં તો આપણા ખેડૂતોનું કોઈ ઉપજવાનું નથી। આપણા ખેડૂતોનું ઉપજવા માટે આ બધું કરવું પડશે, તો જ થશે, ન કે કોઈ થવાનું નથી। બસ મારે તો એ જ કહેવું છે, વધારે કોઈ કહેવું નથી। બાકી જાગવું ના જાગવું તમારી મરજી, સમજાય ને વંદન, ના સમજાય ને વંદન। જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત।